टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહી સતત વરસાદને પગલે હિરણ 2 ડેમના જળસ્તરમાં વધારો. ડેમના 7 દરવાજા 2.44 મીટર ખોલી પાણી હિરણ નદીમાં છોડાયું છે. હિરણ નદીમાં પાણીની આવક વધતા રૌદ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે આ દ્રશ્યો છે હિરણ ડેમના છે. હિરણ ડેમના 7 દરવાજા 2.44 મીટર ખોલીને પાણી હિરણ નદીમાં છોડવામાં આવ્યું છે અને હિરણ નદીમાં પાણી છોડવામાં આવતા એ નદીનું પણ જળસ્તર વધ્યું છે. રૌદ્ર સ્વરૂપ નદીનું જોવા મળી રહ્યું છે. તો વેરાવળના સવની ગામે પણ હિરણ નદી ગાંડીતુર બની છે. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. પાંડવા ભેટાળી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. હિરણ નદીમાં આવેલા ધોધે વિકરાળ રૂપ ધારણ કર્યું. ખોડિયાર મંદિર નજીક આવેલા ધોધનું રૌદ્ર રૂપ સામે આવ્યું. આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી. ત્યારે અત્યારે અલગ અલગ દ્રશ્યો ગીર પંથકમાંથી સામે આવી રહ્યા છે. ગીર સોમનાથમાં ક્યાંક નદી નાળાઓ છલકાયા છે તો ક્યાંક ડેમ પણ ઓવરફ્લો થતાં તેના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. ક્યાંક ધોધ પણ જાણે સોળે કળાએ ખીલ્યો હોય તેવું પ્રકારનું લાગી રહ્યું છે. ત્યારે હિરણ નદીમાં અત્યારે જળસ્તર છે સતત વધી રહ્યું છે, જેને કારણે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગામડાઓ છે, તેને એલર્ટ કરવામાં આવ્યા છે. હિરણ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે કેમ કે હિરણ 2 ડેમમાંથી દરવાજા ખોલીને પાણી છે હિરણ નદીમાં છોડાઈ રહ્યું છે, જેને કારણે હિરણ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.